શહેરની 27 ગ્રામ પંચાયતોની ચાલી રહી છે મતગણતરી। 7 ગ્રામ પંચાયતોની મતગણતરી પૂર્ણ થઈ। ખાંડા, સરાડિયા, ખરોલી, વિજાપુર, ઘરોલા, ખુર્દ, સાજીવાવ અને રેણા ગ્રામ પંચાયતની મતગણતરી પૂર્ણ। વિજેતા ઉમેદવારો તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। મતગણતરી દરમિયાન કહી ખુશી કહી ગમનો માહોલ। શરાડિયા ગ્રામ પંચાયતના વિજેતા ઉમેદવાર દલપતસિંહ બારિયા અગાઉ પણ વર્ષ 1998 થી 2017 સુધી સતત 4 ટર્મ સરપંચ તરીકે આપી ચૂક્યા છે સેવા। બ્યુરો રિપોર્ટ શાહીન શેખ, પંચમહાલ। જે ગ્રામ પંચાયત સરાડિયામાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાઈ હતી તેની મતગણતરી શહેરા ખાતે હતી। તેમાં મારો ભવ્ય વિજય મતદારો દ્વારા થયો છે અને જે તે પબ્લિકના કાર્યો હશે તો મને જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ હું પરિપૂર્ણ કરીશ। અને પહેલાં 1998 થી 2017 સુધી સરપંચ તરીકે મેં ફરજ બજાવી હતી અને એ વિશ્વાસ મૂક્યો છે દરેક પબ્લિકનું કાર્ય મેં પૂર્ણ કરીશ એવી મને બિલકુલ શ્રદ્ધા છે। મારું નામ બારિયા દલપતસિંહ અંદરસિંહ। વખત મતદારોએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે, જીત થઈ છે, શું કહેશો? ખરોલી ગામના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનીશ, ફરીવાર મારી પર જે વિશ્વાસ મૂકે। પછી બીજું કે ખરોલી ગામના જે અમારા ગામના જે આગેવાનો, જે મારા સાથી સહકાર સભ્યો હતા એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મારી જોડે રહ્યા અને ફરી ટર્મ પર જે ખરોલી ગામવાળાએ મારી પર વિશ્વાસ મૂક્યો તે હું પૂરેપૂરો એમનો નિસ્વાર્થે સેવા કરીશ અને ખરોલી ગામના દરેક મતદારનો ખૂબ ખૂબ આભાર માનું છું। શું નામ આપનું? પરમાર રણજીતસિંહ ઉદેશી। બોલો। અમારા સાજવા ગ્રામ પંચાયતમાંથી સરપંચની ઉમેદવારી તરીકે મારા ગામના મતદાર ભાઈઓ તથા બહેનોએ મને મત આપી વિજય બનાવ્યો છે, તેમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। આપનું નામ? જસવંતસિંહ ભલાભાઈ ખાંટ। હા બોલો। આજરોજ ગ્રામ પંચાયત ચૂંટણી 2025ની અંદર ખોડા ગ્રામ પંચાયતમાં હું પોતે પગી કાળુભાઈ નાનાભાઈ અને સરપંચની ઉમેદવારી મારા ધર્મપત્ની પગી ગજરાબેન કાળુભાઈ 664 મતની જંગી બહુમતી લીડથી આજરોજ અહીંયા વિજેતા થયા છે। એ બદલ મારા મતદાર સમર્થકોનો હું આભાર માનું છું અને મારી સાથે જે પણ મિત્રો મદદરૂપ થયા એ દરેકનો આભાર માનું છું। આજરોજ મીડિયા સમક્ષ એમનો પણ હું આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। શું નામ તમારું? પગી કાળુભાઈ નાનાભાઈ।